જૈન સર અમારે સર અહીંયા તમારે સૌરાષ્ટ્રમાં દુવાન આવું બધું હોય, અમારે ઉત્તર ગુજરાતમાં સર દેવી દેવતાઓને મનાવવા હોય ને તો રેગડી ગાવી પડે. અને જ્યારે રેગડીની વાત થતી હોય ત્યારે અમારી બાજુ ગમન ભુવાજી ને ઘણા ભુવાજી જે પોસ્ટ ઓફ રેગડી બીજું ગાતા હોય અને ઓ ભળજે માહો ભળજે આજ સુરત ચોકીમાં આવી સભા ભેળી મળી હોય, મારા અધિકારી તાલી મારથી હવ મોણા બેઠા હોય, સંદાળ વાત કરવી હોય દેવી હો ભળને માયા વેળા ચોઘડીએ મારી ઉની માતા જીવ બોલી રહી હોય ભાઈ આવજે મહાવારમાં 11 વાગે આઈપીસી નું પેપર છે, આઈપીસી માં 40 માર્ક્સ ના વિકલ્પ હોય, 40 માર્ક્સ નો લેખિત હોય, એમાં વિકલ્પમાં લડી લેવો લેખિત માં થોડું કાઢવું પડશે અને માવો ભળજે મા દેવી માયા ટાઈમે વાત કરવી હોય, આવો ફીર મેળો મળે ના મળે દેવીએ એમાં 16 તારીખ નો ઈ દાડો કરાઈ માંથી છૂટા પડ્યા, માર નવું ઘર બેવું છે, માં નવા ઘર ચીવું હશે મને ખબર નહોતી માયા ફેમિલી જેવો માહોલ મળશે મેં ધાર્યું નતો, આવી ચડતી વેળા રાખજે દેવી હો ભણે દીરા માઈ દાડ લોકો તાલી મારથી કરાઈ છોડ્યું, બધા ભાવુક થઈ જા ફિર જગ્યા મળશે ની પણ માં એને જો ખબર હતી હોરઠની ધરા હું કેવા હોરઠની વાત કરું હો મો ગિરનાર દેખાય મારું દ્વારકા જોયો મારી હોરઠ વાળી ઓ માતા આવો માં બે ઘડી વેળા લીધે હજી તો 4 મહિના કાઢવાના છે, ઘણા પ્રોગ્રામ થશે, આવી ઘણી વેળા મળશે, સવારમાં પેપર છે એટલે આટલું ઘણું બહુ જ સુંદર રજૂઆત કરી. હવે ભાઈ 104 ફરી પાછા આપણે આવશે, પણ એ પેલા કસુંબલ રંગનો ગાયક એવો ઝવેરચંદ મેઘાણીને યાદ કરવો છે ત્યારે